મેસરાણ MSC ગ્રાઉન્ડ ખાતે ભરૂચ કરજણ પ્રીમિયર લીગ BKPL સિઝન 3નું વાસિદભાઈ જમાદાર, સાજિદભાઈ ફસા, સૈફભાઈ ચીના, સરફરાઝભાઈ તેસ ખાન, અનીસ રાજ અને એમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું। BKPL સિઝન 3નું ફાઇનલ 2 માર્ચના રોજ રાખવામાં આવ્યું હતું। મેસરાણ MSC ગ્રાઉન્ડ ખાતે ભરૂચ કરજણ પ્રીમિયર લીગ BKPL સિઝન 3નું વાસિદભાઈ જમાદાર, સાજિદભાઈ ફસા, સૈફભાઈ ચીના, સરફરાઝભાઈ તેસ ખાન, અનીસ રાજ અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું। BKPL સિઝન 3નું ફાઇનલ 2 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું। આ ફાઇનલ મેચમાં પોતાનો કિંમતી સમય આપી મોડી રાત સુધી ફાઇનલ મેચને નિહાળવા મહેમાનો તેમજ હજારોની સંખ્યામાં પબ્લિક હાજર રહી હતી, જેમાં મુખ્ય મહેમાનમાં હિતેશભાઈ પટેલ, ગુજરાત સ્પોર્ટ્સ કન્વીનર સાજિદભાઈ રાણા, Director of Global Education and Sports Anand Asifbhai Thakur, Representative Manipal Global Next University Malaysia and Worldwide Ramendra Patel, Sports Director Sardar Patel Education Vidyanagar Anand Abdulbhai Kamthi, સામાજિક કાર્યકર્તા અને હર હંમેશા અને ક્રિકેટ માટે આગળ રહેનારા મુબારકભાઈ ડેરોલવાલા, મિનાઝ હાર્ડવેર સોશિયલ વર્કર અને ક્રિકેટ ક્ષેત્રે આગળ રહેનારા જાવેદભાઈ મિર્ઝા, BCA પેનલ એમ્પાયર વડોદરા, ઝાકીરભાઈ જમાદાર, માઇનોરિટી પ્રેસિડેન્ટ કરજણ તાલુકા BJP, સિરાજભાઈ ફસા, લેસ્ટર UK, મુસ્તાકભાઈ ટટ્ટુ, ઝાકીરભાઈ ઉમટા, રિયાઝભાઈ S9 ન્યૂઝ, આકિબભાઈ મુનસી, ઇમરાનભાઈ ભટ્ટી વગેરેના પ્રીમિયર લીગના ઓર્ગેનાઇઝર્સ તેમજ જાવેદભાઈ વાગરા, પ્રીમિયર લીગના ચેરમેન, ઇમ્તિયાઝભાઈ, સોશિયલ એક્ટિવિટીઝ એવા નામી અનામી ઘણા મહેમાનો હાજર રહ્યા હતા। BKPL સિઝન 3 IPL ફોર્મેટથી રમાડવામાં આવી હતી, જેમાં 10 ફ્રેન્ચાઇઝીઓએ ભાગ લીધો હતો, જે ફાઇનલ મેચમાં અયાન મોબાઈલ ઝોલવા અને ઈગલ જેમ્બુસર વચ્ચે રમાઈ હતી, જેમાં અયાન મોબાઈલ ઝલવાએ 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈગલ જંબુસર 136માં ઓલ આઉટ થયું હતું અને આયાન મોબાઈલ જોલવાએ આ ફાઇનલ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો હતો। જી, મારું નામ ઇમ્તિયાઝ પટેલ, વડોદરાથી। આજની જે મેગા ફાઇનલ છે આયાન મોબાઈલ જોલવા બનામ ઈગલ જંબુસર, BKPLની જે પહેલ છે એક યુવા ટેલેન્ટને બહાર પાડવાની, એક મોટા લેવલ પર લઈ જવાની, છોકરાઓને પ્રોત્સાહન આપવાની। અને આજે આપણે વાત કરીએ આમ ફાઇનલની, તો જે ક્રાઉડ છે જે અનબિલીવેબલ પર ક્રાઉડ છે, અને આ ક્રાઉડનું બેનિફિટ શું તમને સમજાવું કે ભાઈ જે છોકરાઓ આપણા લોકલી રમી રહેલા છે ને એમને જે ક્રિટિસાઇઝ કરવામાં આવે અને એમની પર અવાજ કરવામાં આવે તો એ કેટલું પ્રેશર હેન્ડલ કરે, એ કેટલી મેન્ટલી પ્રિપેર થાય, અને એ પ્રેશર એ આગલા લેવલમાં રમવા જાય, જેમ કે IPL જે ટુર્નામેન્ટ છે, સૈયદ મુશ્તાક અલી જે ટુર્નામેન્ટ છે, વિજય હજારે છે, રણજી ટ્રોફી છે, ઇન્ડિયા લેવલ સુધી રમવા જાય તો એ અત્યારથી પ્રિપેર થઈને જાય। એ ઉદ્દેશ્યથી જ આ રીતે જે અમુક ક્રાઉડ છે એ રીતે પ્લેયરને પણ ટ્રીટ કરતા હોય છે, અને પ્લેયર એ રીતે કેટલું સહન કરે છે એ જરૂરી હોય છે। અને આ જે મેનેજમેન્ટ છે ભરૂચ કરજણ પ્રીમિયર લીગના તમામનું બહુ સુંદર આયોજન કર્યું છે, અને દરેક રીતે ફેસિલિટી, અને આ વખતે જોવા જાય તો ઘણી બધી લેડીઝ પણ મેચ જોવા એટલા માટે આવી છે કે વુમન્સ ક્રિકેટનું બી ઘણું ક્રેઝ વધી રહેલું છે। આપણે જોઈ રહ્યા છીએ ભાઈ વુમન IPLની પદ્ધતિ રમાઈ રહેલી છે, વુમન લીગ રમાઈ રહેલી છે, અને એમનું પગાર ધોરણ પણ BCCI ઘણું વધારેલું છે। તો આ એક બહુ સારી પહેલ છે, અને અહીંયા આપણે હાલમાં જોઈ રહેલા છે કે લગાતાર અહીંયા પાર્કિંગની તકલીફ પડી રહેલી છે, અને ઘણા લોકો દૂર દૂરથી મેચ જોવા માટે આવી રહેલા છે। હિતેશ પટેલ, ગુજરાત રમતગમત સેલ। આજે મેસરાળ ગામે BKPL ટુર્નામેન્ટના આયોજન પ્રસંગે ઉપસ્થિત રહી અહીંયા જે મેચીસ રમાય છે એની અંદર સારું ટેલેન્ટ જોવા મળે છે। હું એવી આશા રાખું કે મેસરાળ ગામે BKPLના માધ્યમથી નજીકના દિવસોમાં સારા ક્રિકેટર સારું પરફોર્મન્સ આપીને ગુજરાત, બરોડા અને આપણા દેશનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું। હું સાજિદ ખાન છત્રસિંહ નાણા, જિલ્લા પંચાયત સભ્ય આણંદ। આજ રોજ BKPLના ફાઇનલ મેચ દરમિયાન મને વાજિદભાઈ અને આસિફભાઈ ઠાકોર દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું, અને હું એમનો અને એમની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને એ લાયક સમજી મને ફાઇનલ મેચના ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું। અને આજે અયાન જોલવા 11 અને જંબુસર 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી છે, તો બેઉ ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ। રિયાઝ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।